આજે વડોદરામાં ટેટની પરીક્ષા યોજાઈ ત્યારે વિવિધ સેન્ટરો પર ઉમેદવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તેવામાં કારેલીબાગ સ્થિત શ્રી કૃષ્ણ હિન્દી વિદ્યાલય સેન્ટર ખાતે એક દિવ્યાંગ પરીક્ષાર્થીએ લહિયાને સાથે રાખી પરીક્ષા આપી છે। આજ રોજ રાજ્યભરમાં યોજાયેલી ટેટની પરીક્ષાઓ પૂર્ણ થઈ, જે અંતર્ગત વડોદરા શહેરમાં પણ કેટલીક શાળાઓના સેન્ટર પર પોલીસ બંદોબસ્ત સાથે પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં લેવામાં આવી। ત્યારે એક દિવ્યાંગ પરીક્ષાર્થી તેના લહિયા સાથે પરીક્ષા આપવા કારેલીબાગ સ્થિત શ્રી કૃષ્ણ હિન્દી વિદ્યાલય ખાતે પહોંચ્યા હતા। ત્યારે સામાન્ય પરીક્ષાર્થીઓ વચ્ચે શારીરિક ખોડ ધરાવતા દિવ્યાંગ પરીક્ષાર્થીએ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું। આણંદ જિલ્લાના પીપળાવ આશાપુરી રહેતા નિવૃત્ત શિક્ષક પ્રફુલભાઈ પટેલ અને તેમની પત્ની હેતલબેન પણ બંને પોતે પણ દિવ્યાંગ છે। ત્યારે આજે આ દિવ્યાંગ દંપતી તેમના દિવ્યાંગ પુત્રી પટેલ વેદાંશિનીને શિક્ષક બનાવવાની નેમ સાથે ટેટની પરીક્ષા આપવા વડોદરા પહોંચ્યા હતા। આ દીકરી પોતાના પગે ચાલી શકતી નથી, પરંતુ તેનું મનોબળ એટલું મક્કમ છે કે આ દીકરી વેદાંશીએ ગોળાફેંક, ચક્રફેંક અને ભાલાફેંક જેવી રમતોમાં રાષ્ટ્રીય સ્તરે અદ્ભુત પ્રદર્શન કરી 16 જેટલા ગોલ્ડ મેડલ મેળવ્યા છે, જે અંગે તેમની માતા હેતલબેન એ માહિતી આપતા ગર્વ અનુભવ્યો હતો। હાથ અને પગથી દિવ્યાંગ આ દીકરી વેદાંશી ટેટની પરીક્ષા આપવા તેના પિતરાઈ ભાઈને રાઇટર તરીકે લઈને પરીક્ષા કેન્દ્ર પર પહોંચી હતી। પરીક્ષા પૂર્ણ થયા બાદ દીકરીએ પરીક્ષા સારી ગઈ હોવાનું અનુમાન અને તેના પરીક્ષામાં ઉત્તીર્ણ થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। સાથે જ આવતી 4 તારીખના રોજ આ દીકરી જીપીએસસીની પરીક્ષા અને તેના એક દિવસ બાદ 6 તારીખના રોજ સ્ટેટ લેવલ રમતગમતમાં પણ ભાગ લેવાની છે। ત્યારે આ શારીરિક દિવ્યાંગ દીકરીનું મનોબળ એટલું મક્કમ છે તે જરૂર તેને સફળતા અપાવશે। ત્યારે ગમે તેવી પરિસ્થિતિ હોય, પરંતુ સંઘર્ષ કરતા રહેવાની શીખ આ દીકરી સમાજને પૂરી પાડે છે। વેદાંશી પ્રફુલભાઈ પટેલ। આજે પરીક્ષા આપવા હતા, સાની પરીક્ષા હતી અને કેવી ગઈ પરીક્ષા? ટેટ 1ની પરીક્ષાથી મસ્ત પેપર ગયું। આપણે શિક્ષક બને તો આપણે બીજાને પ્રેરણા આપી શકીએ, એ માટે હું શિક્ષક બનવા ઈચ્છું છું। મારા મમ્મી પપ્પાના લીધે હું આટલી આગળ છું। એ પોતે દિવ્યાંગ છે, પણ મને એવું કે તારે અમે નહીં હિંમત તારે પર તારે પણ નહીં હારવાની, તારથી જેટલું થાય એટલું તું કર। ત્યારે ચેલેન્જમાં એવું લાગતું હતું કે અમને કોઈ પ્રેક્ટિસ કરાવે ને તો તું કઈ રીતે કરસ એ અમને ખબર નથી પડતી, અને તારી પ્રેક્ટિસ તાર કઈ રીતે રમવાનું એ અમને એટલે રમવાનું મીન્સ જે ચેર આવે ચેર પર કેવી રીતે રમવાનું એ કોઈને ખબર નથી। સમાજને સંદેશ આપવો છે, ગમે તેવી પરિસ્થિતિ કે ગમે તેવું આપણે મીન્સ કે દિવ્યાંગતા હોય, આપણે કોઈ દિવસ હિંમત નહીં હારવાની, અને આપણે બીજાને કઈ મદદ કરી શકીએ ને એ પહેલું વિચારવાનું, જ્યારે આપણે પોતે એવા છીએ। હું પોતે તો પેપર નથી લખી શકતી, પણ મારા ભાઈ છે ને એને હું સાથે લાવી હતી, એને મને પેપર લખવામાં હેલ્પ કરી। મારું નામ પટેલ હેતલબેન પ્રફુલભાઈ છે। મારી દીકરી વેદાંશી પ્રફુલભાઈ એ અત્યારે ટેટની એક્ઝામ ફર્સ્ટ ટાઈમ આપવા આવેલી છે, અને અમે એની સાથે છે ને બીજું કે એ પોતે હેન્ડીકેપ છે, એના પેરેન્ટ્સ પર અમે બંને મમ્મી પપ્પા પણ હેન્ડીકેપ છે। હવે અમે પૂરતી તૈયારી કરીને તો આવ્યા છે ને, એને પોતે એટલી કરી છે, આઈ હોપ કે હવે આગળ પણ આ પરીક્ષામાં એ આગળ નીકળે। હા, એ એક નેશનલ ગોલ્ડ મેડાલિસ્ટ છે, એણે 16 ગોલ્ડ મેડાલિસ્ટ મેળવ્યા છે। એ ગોળાફેંક, ચક્રફેંક અને ભાલાફેંક રમે છે। એ નેશનલ સુધી રમી આવેલી છે ને જીતેલી પણ છે, અને અમે જાતે જ એને પ્રેક્ટિસ કરાવીએ છીએ, અને આ રીતે આગળ અમે એને હોંસલો નહીં હારવા દેતા, એને હિંમત આપીને આગળ એને કરીએ છીએ। અમે મૂળ પીપળાવ ગામ, સોજિત્રા તાલુકો, આણંદ જિલ્લો, આશાપુરી મંદિર।